ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેગી મારી સ્ટાઇલમાં. જો મેં તેલ મૂકી દીધું છે, એમાં હું થોડું બટર નાખી દઈશ. બટર ઓગળી ગયું છે એટલે એમાં હું થોડીક રાઈ નાખીશ, થોડુંક જીરું, થોડીક હિંગ. જો એ રાઈ ફૂટવાનો અવાજ આવી રહ્યો છે. થોડાક એમાં મીઠા લીમડાના પાન, એક લીલી મરચી, લીલું લસણ, કાંદા, ટમેટા આપણે બધું નાખી દીધું છે. થોડીક હળદી નાખશું, થોડુંક લાલ મરચાંનો પાવડર અને આપણો સ્પેશિયલ મેગીનો મસાલો. થોડુંક પાણી એડ કરી દઈશું એટલે કે આપણા ટામેટાં ને બધું એક રસ થઈ જાય. થોડું શું નમક નાખશું. ફ્રેન્ડ્સ, આપણા ટામેટાં ગળી ગયા છે. હવે એમાં મેં નાખી દઈશ બાફેલી મેગી. મેં પહેલાં જ બાફીને લઈ લીધી હતી મેગી. હવે એને આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે. આ મારી સ્ટાઇલની મેગી છે, તમે તમારી રીતે એડ કરી શકો છો. આમાં તમને અગર વધારે સૂપવાળી જોતી હોય તો તમે હજી થોડું પાણી એડ કરી શકો છો. મને બહુ સૂપવાળી મેગી પસંદ નથી, મને આવી જ મેગી પસંદ છે. બસ, એમ તો આપણી મેગી એકદમ રેડી જ થઈ ગઈ છે. તમે તમારી રીતે એમાં હજી થોડોક ટેસ્ટ મેકર મસાલો નાખી શકો છો. મેગી મસાલો આવે છે, તમને જેવું તમારી સ્પાઇસીસ પસંદ હોય એ રીતે. મેગી આપણી રેડી છે. થોડુંક એમાં નાખી દઈશું ઉપરથી આપણે ચીઝ. બસ મિક્સ કરી દઈશું. રેડી છે આપણી મસાલા વેજીટેબલ મેગી.